અમે લઈ આવ્યા કલકત્તી પાનના ભજીયા. સાહેબ સુરત વાળા ન કરે એટલું ઓછું કઈ. હું કર્યું એક વખત તમે ચાખો અને પ્યોર સિંગ તેલમાં હા તમે રજવાડી બટેટી ખાવા અમારી, હા ભરેલા ટમેટા, હા ટમેટા મરચા, ભરેલા મરચા, કુંભણિયા, બટેટાની પૂરી, એ તો બધું નોર્મલ હોય જ. હા. આ જે કલકત્તી તમે જે ખાવો ને હા. તમને એમ થાય કે ઓહો શું વસ્તુ બનાવી એમ. કારણ કે આ ભજીયા એટલા યુનિક છે કે મેં કોઈ દિવસ નથી ખાધા. આજે મેં પહેલી વાર મારી લાઈફમાં ખાધા છે. એટલે લિટરલી એકદમ મસ્ત આમ પાન ખાતો એવું જ લાગે. એવું જ લાગે છે એકદમ. જ્યારે મેં સાંભળ્યું પહેલી વાર કે ભાઈ કલકત્તી પાનના ભજીયા આ જગ્યાએ બનાવે છે એટલે જિજ્ઞાસા હતી કે ભાઈ આ વળી કેવા ભજીયા છે. સાહેબ તમે કલકત્તી પાનના ભજીયા ખાઓ ને તો તમને 100% એનો જ સ્વાદ આવે 100%. પણ આ બધી વસ્તુની અંદર મને સૌથી વધારે મજા આવી ને તો કુંભણિયા ભજીયામાં નંબર 1. બીજું એના જે આખા ટમેટા મસાલાવાળા ભજીયા છે એ એની કરતાં સોલિડ છે. કલકત્તી પાનના ભજીયા જે છે કંઈક અલગ જ પ્રકારનો અહેસાસ થાય. જેના પાન ભાવતું હોય ને કલકત્તી તો 100% એની જેવો જ સ્વાદ છે. તો આના મારો હું અભિપ્રાય આપો, તમને અહીંયા ગમશે કે નહીં ગમે ન કહી શકું. તમારે અહીંયા રૂબરૂ આવી તમારે પોતાને ટેસ્ટ કરવો પડશે. આ અલગ જ પ્રકારના ભજીયા તમારે ખાવા હોય તો તમારે આવવાનું છે ગોરોપત રોડ ઉપર ટાઈમ સ્ક્વેરની સામે ફૂડ 9 ફૂડ કોર્ટની અંદર ક્રિષ્ના કાઠિયાવાડી જે હોટલ છે એની અંદર. આમ તો અહીંયા આલાકાર્ટ પ્રમાણે કાઠિયાવાડી ભોજન ખૂબ જ સારું મળે છે, એકદમ રિઝનેબલ વ્યાજબી ભાવે. ફરી વખત મળીશું કોઈક નવા સ્થળની સાથે.